જો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે દોરી પવરા સ્પેશિયલ ધંધુકાની બાપજીરાયની દોરી છે. સરસ મજાની દોરી અહીં પાય છે. તો આપણે લઈ લીધી છે દોરી અને પવરાવાનું ચાલુ કરી દીધું છે. મને ઝટ પાઈ દો એટલે મારે ઉતાવળ છે ઘરે જઈને પતંગ ચગાવવાની છે. જો આ ભાઈ કે ચાલો તમારી દોરી પાઈ દી તો દોરી ફટાફટ પાવા માંડ્યા છે. જો કાઈપો તે જો કાઈપો જો જાય નાઈન કે રાય ઉડાડે ઈ નો દેખાય. આપણે ઉડાડવા માંડ્યા છીએ અત્યારે પતંગ. સસરાટી બોલાવી છે. જો પતંગ ચગાય છે જાય છે. આપણે જે છે ધંધુકા અને બીજી દોરી આપણે વીંટાળવા માંડ્યા છે. આ બે પીળા આપણા છે સ્પેશિયલ. તો બે પીળા છે સતીશના અને દર્શનના. તો બે જો ઉભા છે ને લઈ દીધા છે કેમ કે ફિરકી પણ વીંટાળવા માંડ્યા છે ઝડપી ઝડપી. તો ફિરકી પણ વીંટળે છે જો ઝડપી ઝડપી વીંટાળે છે અહીંયા તો. કેમ કે અમારે થાય છે મોડું પછી દોરો પાવાનું. જો બધી સુકાય છે હજી તો બધી સુકાઈ જાય છે ને આના ફિરકી છે ને અમારે બીજી એક નવી લેવાની છે ફિરકી. તો ચાલો મિત્રો જો આ પતંગની દોરી છે સરસ મજાની છે. તમે પણ જો આયા છો તો લોકેશન જોવો તમે. સરસ મજાનું ધંધુકા છે અમારું અને અમારા ગામના પણ આયા છે પાવા. તમે પણ આવી ગયા છે ને જો પીળાના આખા પટ્ટો ભરી ગયો છે. તો જો હુકવવાનું કામ ચાલુ છે કેમ કે હુકાય ત્યાં લગન તો આપણો વારો આવ્યો છે નહીં. તો ચાલો હવે આપણો વારો આવી ગયો છે પતંગનો. તો જો આ હવે હુકાઈ ગયા છે અને જો ફિરકી લઈને ઊભો છે. ક્યારના રાહ જોવે છે કે હજી હુકાયતી કેમ નથી. હુકાઈ ગઈ છે જો ફિરકી છે. તો આપણે ફિરકી લેવાઈ ગઈ છે. આ દુકાન છે બાપજી. તો સરસ મજાની દોરી આવે છે સાવ સસ્તી મળે છે અને સરસ બીજા પંજા છે બધા 5-5ના. જો આ કોકડા આખી દુકાન કરી છે. તો કોકડે ચેકિંગની રાહ જોવે છે અમારે ક્યારે ઉતાવળે છે. તો આખી દુકાન કોકડા ચેલેન્જ પ્યોર. જો હવે આપણે આવી ગયા છીએ ત્યારે દોરી પાવા. તો દોરીનું કામ ચાલુ છે. તો આપણને જો તેની ઘડી પકડી રાખો તો હું જતા તમને પાઈ દઉં એટલે તમે ફટાફટ ઉડાડવા માંડો અને કાપતા થાવ ઘરે જઈને. તો આ રીતે કાપવાનું કામ ચાલુ છે. તો જો આમને સરખો ભરે એ પણ છે આપણી દોરી છે બધી. હા કે લાવો હું ચાલું છે ત્યારના જાય થાકી જાય છે માટી જાય પાવાનું છે. જો ફટાફટ ફરે છે અને આપણે પણ જો બે સકડા ચાલુ થઈને આપણી દોરી પાવાની શરૂ થઈ ગઈ છે. જો મિત્રો અહીંયા આવો તો આ દુકાનવાળાની બાપજી દોરી છે સરસ મજાની. તો મુલાકાત અવશ્ય લેજો ધંધુકાનું સ્પેશિયલ ગામે જો પતંગના પંજા ખાલી 35 રૂપિયામાં ફૂલ આખો પંજો. જો દોરી ચાલુ થઈ ગઈ છે. તો દોરી પાવા માંડ્યા છે. જો કાચ છે કે જાજો નાખી દઉં કે થોડો હાલે જાજો નાખો તો તારે આખો દોરો પડી અડધા જવો પડે બધાને. જો આ છે આપણું કામ ચાલુ થઈ ગયું છે. સરસ મજાનું જો દોરીની રીલ ચાલુ છે. સતીશ ઊભો છે બે કોકડા લઈને ઊભા છે કે આપણે તો આ ખાયા વગર રહેવાનું નથી. બધાની દોરી પણ ખવાઈ ગઈ છે. ચાલો આપણે કરી પાવાનું ચાલુ. દોરી થઈ ગઈ છે પ્યોર. તો આપણે જો આજે ઉત્તરાયણ છે તો આપણે ગૌ સેવા કરશું અને ઢોરાને ખાણ આપશું. ચારો આપશું અને નીણ પણ નાખશું. તો અત્યારે ખોળ આપી દીધો છે. તો જય ગૌ માતા. તમે પણ આવી પુણ્ય કરતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમને પણ ખબર પડે કે કઈ જગ્યાએ સરસ મજાનું કામ ચાલે છે અને બધા પણ પુણ્ય દાન કરે છે. જો આપણે બીજી તગારું લઈ લીધું છે. બીજી ગાયને પણ આપવાનું છે. આજે બધી ગાયને વાછરડીઓને બધાને દઈ દેવાનું છે. જો આપણે દેવા માંડ્યા છીએ અત્યારે ખાણ. કેમ કે ઉત્તરાયણ છે એટલે બધાને પુણ્ય દાન કરવું પડે છે.
બનાવી મૂકશે માર મળે છે અત્યારે દોરી પાય પછી આને કઈ નો થાય હે અમદાવાદ થી આવી પતંગ હે ઉડતી ને લોટતી આવી પતંગ હે લાલ પીળા રંગની આવી જોયા નહીં તો જો પતંગ ચગાયા સીતીશ જો કાઈપો જો પતંગ છે ઉડી ઉડી મારી ઉડી પતંગ આકાશમાં ઉડી પતંગ તો આપણે ચડી ગયા છીએ ધાબા ઉપર જઈશું દોરી ફિરકી લઈને ચગાવવા પતંગ જો કાઈપો જો સડી પૂદડી ફરી લેને પૂદડી મારી વાલી રે બધા મારે સમજાવો ભારો લેવા ચાલો ભૂદડી ફરી લેને ભૂદડી જો ભારો લઈને આપણે આવી ગયા છીએ તો શેરડીનો ભારો લઈને આવ્યા છીએ હવે તો ખીર છે એટલે શેરડીનો ભારો લઈ આવ્યા છીએ ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ શેરડીનો ભારો લઈને તો જો ધંધો કાંઈથી ભારો લઈને આવ્યા છીએ જેને ખાઈ આવજો બધાય તો ચાલો ભારો લઈ લીધો છે હવે ખાવી શેરડી અને જે કોઈને ઉત્તરાયણમાં આવવું હોય આવજો શેરડી ખાવા તો જા મૂક્યો ભારો ઉત્તરાયણની શેરડી જો ફાડિયા કરે છે શેરડી ખાવા માંડ્યા છે જય પતંગ ઉડે ચાલો મિત્રો શેરડી ખાવા છીનવાળા વગેરે હે હા
હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજે છે ઉત્તરાયણ, તો આજે ઉત્તરાયણ ની પતંગ ચગાવવાની છે. તો ચાલો આપણે જઈએ ધાબા ઉપર ને ચડાવી પતંગ.